दर्शनं मन्दहासुरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओ श्रीमान् सोऽयं विजयतेतराम् स्वयं विजयते। ॐ श्री नरनारायण देवाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। नारायण भगवान की, नर नारायण देवनी। पधारेला दरेक भक्तजनोने सप्रेम जय स्वामीनारायण। वाला भक्तजनों, स्वामीनारायण मंदिर नारायणपुर उपलोवास आयोजित पंचरात्रिय एकादशी पत्र कथा दर वर्षनी जेम आ वर्षे पण संतो गामडे फरवा माटे ज्यारे पधार्या छे। विशेष कथा वार्तानु खास युवानोने लाभ वळे एना माटे दर वर्षे रात्रि सभाનું आयोजन થતું હોય। એમાં આ વખતની રાત્રિ સભામાં આપણા ભુજ મંદિરના મહંત એવા સદગુરુ અક્ષર જીવન સ્વામી જે એકાદશી ઉપદેશામૃત પત્ર જે આપણને બે આપ્યા છે, आ पत्र ऊपर 5 दिवस आपणे मनन अने चिंतन करीशुं। 5 दिवसनी आपणी रात्रि सभा शिक्षापत्री द्विशताब्दी महोत्सव भुजना उपलक्ष्यमां छे। द्विशताब्दी शिक्षापत्री वर्ष चालू छे। जे कांई आयोजनों थाय ये शिक्षापत्री द्विशताब्दी महोत्सवना उपलक्ष्यमां भुज मंदिर द्वारा आयोजित थता होय छे। त्यारे आपणी आ कथा पण ए द्विशताब्दी शिक्षापत्री वर्ष जे चाली रह्युं छे एना उपलक्ष्यमां छे। स्वामीनारायण भगवाने भक्तजनों शिक्षापत्रीमां जे कोई आपणे आज्ञाओ करी छे ने एनु नानु स्वरूप एटले अक्षर जीवन स्वामीए लखेलो एकादशीनो पत्र। आ अक्षर जीवन स्वामी मूल रामपर गामना हिराणी कुटुंबमां स्वामीनो जन्म थयो छे 1908 सालमां। पिता शामजीभाई अने माता अमरबाई एमने माता पिता बनावी अने आ महापुरुषनो रामपर जुनोवास गामनी अंदर 1908 में स्वामीनो जन्म थयो। बाळ अवस्थामां ज भगवाननी भक्ति करवी, भगवाननी सेवा करवी, शास्त्रनुं वांचन करवुं ने आवी रुचि आ बाळकमां। गाममां नाना बाळको मळे तो एमने भगवान भजवानी वातो करवी, मंदिरे सांज सवार दर्शन करवा जवानुं नियम जीवनमां राखवुं, आवो ज उपदेश ज्यारे स्वामीनो जन्म थयो एटले स्वामीनुं पूर्वाश्रमनुं नाम हतुं शामजीभाई, एटले बधाने आज उपदेश शामजीभाई आपता।
સ્વામીના જીવન કવનમાં લખાણું જુઓ, જે મહાપુરુષના અંતરમાંથી આ બે પત્રો નીકળ્યા છે ને, કેટલા ચમત્કારી પત્રો છે. એ તો વાંચશું, કથા થશે ત્યારે ખબર પડશે. શામજી ભગત ઘરે છે, બાળ અવસ્થા, ભગવાનનું તમે બળ જુઓ. પ્રસિદ્ધ સંપ્રદાયની અંદર કે જ્યારે શામજી ભગત ઘરે નાના હતા ને, ત્યારે રામપર ગામમાં એવો એક બનાવ બને છે. પાપી જીવને લેવા યમદૂત આવ્યા અને આ શામજી વાડીથી ઘરે આવતા હશે ને, એમને આ યમદૂત જોયા અને કીધું કે ભાઈ, કેમ આજે કઈ બાજુ? એક આ તમારા ગામનો એક આ પાપી માણસ એને લેવા માટે આવ્યો છું. ત્યારે શામજી ભગત આંગળી ચીંધી અને એમને રિવેશ ગેર નાખવાનું કીધું કે ભાઈ, જેવા આવ્યા છો ને એવા ગામથી બહાર નીકળી જાઓ. આ ગામમાં તમારી એન્ટ્રી ન હોય. ત્યારે યમદૂતો કીધું કે ભાઈ, એ છોકરા, તું તારું ગળ સંભાળ, આખા ગામની પંચાયત કરવાની જરૂર નથી. 3 વખત શામજી ભગતે કીધું, પણ એકના 2 થયા નહીં. યમદૂતો માન્યા નહીં ને, એટલે ઘરેથી વાડીથી વળ્યા હતા. બળદ ગાડું ભેગું હતું, એટલું બળદની રાસ હતી ને, એ છોડી યમદૂતોને બાવળની સાથે એ રાસથી બાંધી દીધા કે હવે અહીંયા પડ્યા રહેજો. આવા શામજી ભગત નાનપણમાં સમર્થ, ભગવાનનું બળ હતું, જીવનમાં કાર્ય કરી શક્યા. અને 12 વર્ષની અવસ્થાથી ને ભક્તો ઘર સંસારનો ત્યાગ કરી ભુજ મંદિરમાં આવ્યા. નિરાવરણ દ્રષ્ટિવાળા એવા મંદિરના મહંત અચ્યુતદાસજી સ્વામી, એમની પાસે આવી શિષ્યત્વ ગ્રહણ કર્યું ને સાધુ થવાની વાત કરી. ત્યારે સ્વામી કીધું કે તારી ઉંમર હજી નાની છે, તમે સેવા કરો, યોગ્ય થશે એટલે તમને દીક્ષા આપીશું. અને પછી મંદિરમાં રહીને સેવા કરી. 18 વર્ષની ઉંમર થઈ શામજી ભગતની. ત્યારે વિક્રમ સંમત 1926ની સાલમાં અચ્યુતદાસજી સ્વામી ભાગવતી દીક્ષા આપીને અક્ષર જીવન સ્વામી નામ પાડ્યું. પછી તે દિવસથી ગુરુની સાથે રહી અને કચ્છ સત્સંગના વિકાસના કાર્યો અક્ષર જીવન સ્વામી કરવા લાગ્યા. આવી રીતે ગુરુની સાથે ગામડે ગામડે જાય, હરિભક્તોની સંભાળ રહે અને સત્સંગના કાર્યો, વિકાસના કાર્યો કરતા કરતા વિક્રમ સંમત 1945ની સાલ આવી. ત્યારે અચ્યુતદાસજી સ્વામી મનમાં વિચાર કર્યો કે બસ હવે મારી વેળા આવી ગઈ છે ભગવત ધામમાં જવાની. તો મારું પાસે જે આ મહંતાઈનું પદ મારે શિષ્યને અર્પણ કરીને પછી જાઉં. એટલે 1945ની સાલમાં અચ્યુતદાસજી સ્વામી અક્ષર જીવન સ્વામીને મહંતનો હાર પહેરાવી મહંત બનાવી ભુજ મંદિરના, અને સ્વામી ભગવાનના ધામમાં ગયા. ગુરુ ધામમાં ગયા પછી અક્ષર જીવન સ્વામીએ મનમાં વિચાર કર્યો કે સત્સંગનો મને મહંત બનાવ્યો છે ને, તો કચ્છના જેટલા ભક્તો કહેવાય, આખો કચ્છ સત્સંગ એ મારો છે અને બધા જ મારા દીકરા છે. તો મારા દીકરા ક્યાંય ખોટા ફસાઈ ન જાય. કળિયુગની શરૂઆત તો થઈ ગઈ હતી, તો મારે મારા દીકરાઓને સુખનો સંદેશ આપવો છે. નિર્વિઘ્નપણે જીવન જીવી અને ભગવાનના ધામને પામી શકે ને એવી મારે જીવન દોરી આ ભક્તોને મારે આપવી છે. એટલે અક્ષર જીવન સ્વામી વાલા ભક્તજનો એકાદશીના 2 પત્રો લખ્યા. પહેલો પત્ર છે ને પોષ સુદ 13નો છે, 128મું વર્ષ ચાલુ છે અત્યારે. પત્ર દ્વારા કચ્છ સત્સંગના ભક્તોને સ્વામીએ મીઠી ભલામણ કરેલી છે.
માતા જેમ પોતાના પુત્રની ચિંતા કરે ને એમ પત્ર દ્વારા માતૃત્વ ભાવમાં અક્ષરજીવન સ્વામીએ આપણા બધાની ચિંતા કરી છે. તમે પત્ર વાંચશો ને ત્યારે આ પત્રમાં માતૃત્વ ભાવના દર્શન થાય. કઠોર શબ્દો સ્વામી ઉપયોગ નથી કર્યા. માતૃત્વ ભાવમાં એ વાણીથી હરિભક્તોને, સાધુને, સાંખ્યોગી બહેનોને, નાના મોટા તમામ સત્સંગીઓને બે પત્રો દ્વારા ભલામણ કરેલી છે. આપણા સુખની ચિંતા સ્વામીએ સેવી છે. આ અક્ષરજીવન સ્વામી 57 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા. એમાં 39 વર્ષ સંત જીવનમાં સ્વામી રહ્યા, 20 વર્ષ મહંત પદ કર્યું ભુજ મંદિરનું, અને પછી અક્ષરજીવન સ્વામી 1956ની સાલમાં ભગવાનના ધામમાં ગયા. આ સ્વામીનું જીવન કવન, એમાં ખૂબ એમણે કાર્યો કર્યા. એમાંથી જે સ્વામીએ પત્રો લખ્યા છે ભક્તો ઉપર સુખને માટે, 5 દિવસ સુધી સ્વામીનો લખેલો એકાદશીનો પત્ર પેલો, એના ઉપર ચિંતન મનન કરીશું. સ્વામીએ પત્રની શરૂઆતમાં વાલા ભક્તજનો એક બાબત લખી કે આ હું પત્ર લખું છું ને એ શા માટે લખું છું, કોના માટે લખું છું, આ બધા પ્રશ્નો પત્ર વાંચીને ત્યારે આપણા મનમાં થાય. આ પત્ર કોના માટે લખ્યો છે કઈ ખબર છે તમને? કોના ઉપર લખ્યો છે એ ખબર છે? પત્રની શરૂઆતમાં સ્વામી લખે કે કચ્છ પ્રાંતના કેટલાક ઉદ્ધવી સંપ્રદાયના દેશ તથા વિદેશમાં વસતા ભક્તોને ઉદ્દેશીને સ્વામી કે આ કાગળ લખું છું. ખાસ ભક્તો આપણા માટે, કચ્છના ભક્તો માટે હો સ્વામીએ આ પત્ર લખ્યો છે. બાકી એ પત્રને પછી ગુજરાતના ભક્તો કે સંતો કોઈ પણ અપનાવે તો એમને સુખરૂપ થશે. બાકી પત્ર તો ઓનલી ફોર કચ્છના ભક્તો માટે સ્વામીએ લખેલો છે. હા, ભુજ મંદિરનો મહંત છું તો કચ્છના ભક્તો મારા દીકરા એ સુખી થાય, ભગવાન ભજીને ભગવાનને પામી શકે, વિઘ્ન ન આવે, એના માટેના ઉપાયો લખ્યા છે. એમાં સ્વામી પત્રની શરૂઆતમાં એવી વાત લખે કે સ્વામિનારાયણ ભગવાન ઘોર કળી કાળની અંદર આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને પોતાની સાથે અનંત મુક્તોને લાવ્યા, અને ગામડે ગામડે સંતો ફર્યા. ભગવાન શ્રી હરિ પોતે ફર્યા અને સંતો દ્વારા શાસ્ત્રોનું લેખન કરાવ્યું, ઉપદેશ આપ્યો છે. એમાં સ્વામી એવું લખે કે એમાં ભગવાનની આજ્ઞા અને સાથે આવેલા સંતોએ કરેલા શાસ્ત્રો, એ શાસ્ત્રોના શબ્દો ઉપર હંમેશા સુરત રાખવી. સુરત રાખવી એટલે શબ્દો ઉપર હંમેશા સુરત રાખવી એટલે ધ્યાન રાખવું, હા, નજર રાખવી. સ્વામી લખે કે આપણને શું કરવાનું કહી ગયા છે, પોતે કેમ વર્તી ગયા છે ને આપણને કેમ વર્તવાનું કહી ગયા છે. તો એના માટે ત્યાગી ને ગૃહી, સ્વામી કે ત્યાગી હોય કે ગૃહી હોય એના માટે શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનામૃત, ધર્મામૃત, વિદુર નીતિ. સ્વામિનારાયણ ભગવાન કહે કે ત્યાગી અને ગૃહી એમને હંમેશા આ શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને સંતોએ લખેલી વાતો એને સાંભળવી, વિચારવી અને અભ્યાસ કરવો. તો સ્વામી કહે કે મનન કરવાથી જીવનમાં વિવેક ઘણો સમજાય છે. આજની કથામાં પોઈન્ટ છે વિવેક. સ્વામી શરૂઆતમાં લખે છે શાસ્ત્રો વાંચવા, સાંભળવા અને એનું મનન કરવું.
તો સ્વામી કે ફાયદો એ થશે કે જીવનમાં ઘણો વિવેક સમજાશે. આજે બપોરે પછી મુક્તાનંદ સ્વામી રચિત વિવેક ચિંતામણી પંચ રત્નમ નામનો ગ્રંથ બનાવ્યો છે. એમાં ત્રીજી ચિંતામણી છે વિવેક ચિંતામણી. એમાં વિવેકની વાત મુક્તાનંદ સ્વામીએ લખેલી છે કે જીવનમાં વિવેક કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એનું મહત્વ શું છે. બહુ સારી સારી વાતો એમાંથી જાણવા મળી. અમુક પોઈન્ટ હું અહીંયા કને કહીશ. એમાં મુક્તાનંદ સ્વામી એવું લખ્યું કે આ જીવનમાં, આ દુનિયામાં અગત્યમાં જો અગત્ય કોઈ વસ્તુ હોય ને તો એ છે વિવેક. આપણે વચનામૃતમાં નજર કરીએ, છઠ્ઠું વચનામૃત, સ્વામિનારાયણ ભગવાને એવી વાત કરી કે જે વિવેકી છે ને એ સત્સંગમાં આગળ વધતો જાય છે, આગળ, અને અવિવેકી ઘટતો જાય છે. ભગવાને આપણને મીટર આપી દીધું હાથમાં, વધવું અને ઘટવું એની ચાવી છે વિવેક, બરાબર ને. હવે કઈ ચાવી જેના હાથમાં આવે ને એ પ્રમાણે એ આગળ જાય ને પાછો પણ હટે. જો વિવેક હોય જીવનમાં તો સત્સંગમાં આગળ વધે, અને અવિવેકી હોય તો સત્સંગમાં મહારાજ કે ઘટતો જાય. એ જ ગઢડાનું 16મું વચનામૃત, એમાં મહારાજ વિવેકીના 6 લક્ષણો બતાવ્યા છે, બરાબર. હું બધું આખું નહીં વાંચું, નહીં તો પત્ર રહી જશે. સ્વામીએ 6 વિવેકના લક્ષણો બતાવ્યા. જીવનમાં જો વિવેક આવે ને તો કામ બહુ જ મોટું થાય. એમાં એવું કીધું, આમ બધા છે ને ત્યાં તો દર્શન કરતા આવજો દૂરથી, એ છાબ રાખીએ ને ત્યાંથી તો આપણે જે ડિસ્ટર્બ ઓછી થાય, બરાબર. તો તેજીને ટકોર અને વિવેકીને પછી બહુ કહેવાનું ન હોય. આજે વિવેકની કથા ચાલુ છે, બરાબર ને આપણી. અને જો શિવજીભાઈ અમે આવ્યા તે દિવસથી એક વાત કહેવાનું દરરોજ મન થાય રૂ, આજે કહી દઉં, દુઃખ નહીં લગાડો ને. વિવેકની વાત ચાલુ છે, સત્સંગનો અને શાસ્ત્રોનો વિવેક છે. કથા વંચાતી હોય ને ત્યારે હરિભગત અને વક્તા એની વચ્ચેથી કોઈ દિવસ પસાર થવાય અહીંયા કને એ નથી. એટલે દરરોજનું અમને મન થાયરું, પણ એમ થાય કેમ કેવું, પણ આજે સમય અને વિષય હાથમાં છે એટલે હું કહું છું. સવારે વચનામૃતની કથા થાય, ઇવન સાંજે કથા થાય. આપણા સંપ્રદાયમાં એવો રિવાજ છે, હરિભક્તો આવે એટલે પેલા 2 સંતો બેઠા હોય એને પગે લાગી લે, પછી પાછા ત્યાંથી રાઉન્ડ મારી હરિભક્તો બેઠા હોય એની પાછળ જઈને ઉ બાજુ સંતોને પગે લાગીને પાછા બેસી જાય, પણ વચ્ચેથી નીકળે નહીં. વ્યાસ એ બહુ મોટું સ્થાન છે, વચ્ચે અવરોધ જોવે. એટલે બસ તમે બધા ભણેલા છો એટલે હવે મારે બીજી વખત આ વાત કરવી નહીં પડે, ને ભવિષ્યમાં પણ તમારા મંદિરમાં એ રિવાજ પ્રમાણે અહીંયા હરિભક્તો કથાનું શ્રવણ કરશે, બરાબર ને. હા, વચ્ચેથી પસાર નહીં થવાનું. કાન દૂરથી પગે લાગીને બેસી જવાનું, પગે લાગવું તો પાછળથી ફરીને. આ એક બધા મંદિરમાં રિવાજ છે, શાસ્ત્રોનો રિવાજ છે, મર્યાદા છે, વિવેક છે, બરાબર ને. આ વિવેકથી હવે પછી આપણે સુધારો કરી અને કથાનું આપણે શ્રવણ અને વાંચન કરીશું તો એમાં મોટાનો અને ભગવાનનો રાજીપો આપણે પ્રાપ્ત થશે. વિવેકની સ્વામી વાત કરે છે કે શાસ્ત્ર વાંચનથી જીવનમાં વિવેક સમજાય છે. અને સ્વામી પત્રમાં આગળ લખે કે જો જીવનમાં વિવેક આવે ને તો શું થાય ફાયદો, તો મન, ઇન્દ્રિય અને સ્વભાવમાં શાંતિ થાય છે. પત્રમાં સ્વામી લખે છે. એક એક શબ્દ, એક એક સ્વામીનું વાક્ય છે ને આપણે બાંધી લે અડધો કલાક એવું એની અંદર સ્વામીએ રહસ્ય મૂક્યું છે. જો વિવેક આવ્યો જીવનમાં તો ઇન્દ્રિયોમાં, મનમાં અને સ્વભાવમાં શાંતિ થઈ જાય. આજે બધા દુઃખી છે, કારણ શું છે? જીવનમાં અવિવેક, અસમજણ છે, સમજણ નથી, એટલે માણસ દુઃખી છે. અને જો વિવેક આવી જાય, નહીં મારા મંદિરમાં મારું સ્થાન આ યોગ્ય છે, બસ એ વિવેક સમજાઈ જાય તો એને દુઃખ થાય
કે મને આગળ નામ બેહાર્યો, મારું નામ ન લીધું, મને આમ ન કર્યું. જો વિવેક સમજાઈ જાય ને, સભાનો વિવેક, તો એના મનમાં શાંતિ હોય, ઇન્દ્રિયોમાં શાંતિ અને શોભામાં શાંતિ હોય, નહીં તો ઉકળાટ થયા રાખે બુદેવ. હા, સામે શું કહે, વિવેક આવી જાય તો ઇન્દ્રિયો, મન અને શોભામાં શાંતિ થાય. એટલે જો સુખાળું જીવન જીવવું હોય ને ભક્તો, તો જીવનમાં વિવેક રાખવો. અને જો વિવેક ન હોય તો મુક્તાનંદ સ્વામી એવું લખે છે, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખી તો વિકાર में, વિના વિવેક બેક સબ દુખિયા, झूठा तनयंकार में, संत सुखी संसार में, उद्धव संत सुखी संसार में. આ મુક્તાનંદ સ્વામીનું ચિંતન છે. વિવેક નથી તો રાજા દુખી છે, વિવેક નથી તો રાંક છે, ગરીબ દુખી છે, અને વિવેક નથી તો ધનપતિઓ ને શેઠીઓ સાહુકાર એ પણ દુખી છે. અરે મુક્તાનંદ સ્વામી કે જો વિવેક ન હોય ને તો આવા બધા દુખી છે. સમજી, પ્રશ્ન એક સભાને કરું બધાને. અહીંયા પત્રમાં વિવેકને સામે વાત કરી છે કે શાસ્ત્રના વાંચનથી, મનનથી વિવેક ગણો જીવનમાં સમજાય છે અને આવે છે, જેથી શાંતિ થાય. તો વિવેક કોને કહેવાય? વિવેકની વ્યાખ્યા છે ગામમાં નારાયણપુરમાં વિવેક નામનો છોકરો કે છે જ નહીં? કોઈ દેખાતા નથી, ભાઈ ભૂલી ગયા હશે તો વાંધો નહીં વાતું કરવામાં, નહીં તો વળી ટોપી ફેરવી લે તો ઉપાધિ થાય ને. સરસ. વિવેકની વ્યાખ્યા શાસ્ત્રમાં 10મો નિધિ કહેતો છે. શું કીધો છે? વિવેક 10મો નિધિ છે. વિવેક એટલે સાર અસારની સમજણ. વર્તનમાં, વાણીમાં જે મર્યાદા છે એનું ધ્યાન છે ને, એ જ છે વિવેક છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવી વ્યાખ્યા કરી, કર્તવ્ય અકર્તવ્યનું ભાન, ધીસ ઇઝ વિવેક. આ કરવું અને આ ન કરવું, આ ખવાય આ ન ખવાય, પીવાય ન પીવાય, સાચું અને ખોટું એનો જો ભેદ સમજાઈ જાય ને એને કહેવાય વિવેક. અને આવો વિવેક જેના જીવનમાં આવે એ માણસ હંમેશા સુખી રહે છે. અન્યથા એ માણસ સુખના ઢગલામાં હોય. સ્વામી કીધું ને, રાજા બી દુખિયા, રંગ બી દુખિયા, ધનપતિ દુખિત સંસાર મેં, લો વિકાર મેં. વિવેક નથી તો આ બધા જ દુખી છે. અને સ્વામીની કલમ ત્યાં ઊભી ન રહી, આગળ ગઈ. વિના વિવેક બેક સબ દુખિયા. સ્વામી અમારી તરફ આંગળી ચીંધી. જો વિવેક નથી તો ભેખધારી પણ દુખી છે. બહુ જ મોટો નિધિ છે આ સત્સંગમાં. સાધુને જીવનમાં વિવેક જોવે, નાનો કે મોટો હોય, ગ્રસ્ત હોય એને પણ વિવેક જોવે જ. જીવનમાં વિવેક સિવાય ક્યાં તે સુખ મળતું નથી. ભેખ લીધા પછી જો વિવેક ન આવે ને તો સ્વામી કે એ પણ દુખી દુખી ને દુખી, જ્યાં જાય ત્યાં. કોઈ સુખી ન કરી શકે. લો, શાસ્ત્રમાં કથા લખાણી, આ સ્વામી જોઈને પછી લખ્યું છે, વિના વિવેક ભેખ સબ દુખિયા. ભર્તૃહરિની વાત સાંભળીએ તમે? રાજા થઈ ગયો ભર્તૃહરિ. બીજા નંબરમાં ગોપીચંદ રાજા, મહાન ભગવાનના ભક્ત હતા, નીતિમત્તા વાળું જીવન હતું. પણ 50 વર્ષની ઉંમર થઈને રાજકાર કર્યું બધું. પછી એને વિવેક સમજાણો, પ્રગટ થયો કે આખી જિંદગી બસ આ કારભાર જ કરવાનું. પેટ માટે કર્યું, ઠેઠ માટે કીધી કરીશ, આત્માના કલ્યાણ માટે.
એને વિવેક સમજાણો, આંખ ખુલીને તો ઢળતી ઉંમર બધું જ મૂકી દીધું ને ભગવાનની ખોજમાં બંને રાજાઓ જંગલની અંદર નીકળી ગયા. બહુ જ જ્ઞાની હતા, છતાંય ભક્તજનો કથા એવી લખાણી કે એના જીવનમાં એક ખીટીને માટે વિવેક ચૂક્યા તો ઝઘડો થઈ પડેલો. બંને જણા એક ધર્મશાળામાં ભેળા થઈ ગયા અને હાથમાં રહેલી પૂજાની જોડી એને ટીંગાડવા માટે મંદિરમાં ખીટી નાનપણમાં નથી, એટલે એમાં સાધુ કઈ ચિંતા નથી. પેલા જૂના ડોહાઓ આપણા સંતો મંદિરમાં ખીટીયું રાખતા, ખબર છે ને, એ પહેચાન છે મંદિરની. પણ સમય પ્રમાણે ચાલવું પડે, એ સજ્જન છે. પછી ઓલું સિંધી વાળું નાડું પકડી રાખે ને, પછી કેમ ઓલો નોકિયા વાળો મોબાઈલ ત્યાં ને ત્યાં રહી ગયો, ખબર છે ને? હા, આ દેખાય છે. બાકી બીજા કેટલાય આગળ નીકળી ગયા, એને કાંઈ ફેરફાર ન કર્યો તો એનો કોઈ ભાવે નથી પૂછતું. એમ સમય પ્રમાણે ફેરફાર આવશ્યક છે. સરસ મંદિર છે, પણ વાત ચાલે છે ખીટીની. પૂજા માટે જે હાથ લંબાવ્યો તો એક ખીટીના હાથ બે ભેગા થયા ત્યાં કને હો. ભર્તૃહરિ કે પેલો હાથ મારો ગયો, પેલી મેં જોઈ ખીટી એટલે પૂજા હું લટકાવીશ. ગોપીચંદ રાજા કે નહીં, પેલી મેં જોઈ છે ખીટી એટલે મારી છે, હક મારો છે. એક ખીટી માટે ઝઘડો થયો અને એવો ઝઘડો થયો કે બે આને બખે આવી ગયા હો. બરાબર ધર્મશાળાની સામે એક ડોશીમાં રહેતી હતી હો, 70 વર્ષની ઉંમર હશે. એમને આંગણામાંથી બધું જોયું કે આ બે બાવલિયા ક્યારના ધર્મશાળામાં આવીને ખીટી માટે ઝઘડેરા. મનમાં ડોશીમાને એમ કે થોડી વારમાં ઝઘડો પૂરો થઈ જશે એટલે વાતાવરણ શાંત થશે. પણ વાતાવરણ શાંત થયું, અવિવેક આવે એટલે જો આ વિટમણા શરૂ ઊભી થાય. અને ડોશીમા ક્યારને જોતી હતી અને શાંત નતું ને વાતાવરણ, એટલે ડોશીમાનો મગજ ગયો. અને તમને ખબર છે અજય મહારાજ, એ ડોશીમાના પછી મગજ છટકે એટલે પછી ક્યાંથી શરૂ કરે, કેવા શબ્દો મોઢામાંથી નીકળે, તમે અનુભવી બધા બેઠા જ છો. મોઆ, પીટિયા, બધું છોડીને ભેખ ધારણ કરે, ધોતિયા પહેરી લીધા અને આ એક ખીટી માટે ઝઘડેરા. ડોશીમાં એમ તો કે લાવ હું જઈને ઝઘડો શાંત કરાવું. એટલે આ ઝઘડા પ્રોગ્રામમાં ડોશીમાં એન્ટ્રી મારી. હા, જોજો હવે અમુક કામ છે ને ભાયડાથી ન પતે ને એ પછી બાયુથી કામ પતી જાય. ડોશીમાં આવી ધર્મશાળામાં ને હાકોડો મારે, હે બાવલિયાઓ, એક ખીટી માટે શું ઝઘડો રા? અરે ખીટી માટે ઝઘડો હોય તો આ ભેગ શું કામ ધારણ કરો? હે, તમે ભેગ શું કામ લીધો છે? જરા વિચાર તો કરો. અને આવી રીતે બોલતા બોલતા ડોશીમાં બોલી ગયા કે ધન્ય છે રાજા ભર્તૃહરિ અને ધન્ય છે રાજા ગોપીચંદ ને. ડોશીમાને ખબર નથી કે જેને નામ લેવું છે આ બે ઉપાય ઓને યાદ કર્યા બને કે ધન્ય છે એ બે રાજાને કે ભગવત પ્રાપ્તિ માટે પોતાનો સ્વરાજ કુટુંબ બધું છોડી અને પરિવારનો ત્યાગ કરીને વનમાં ભગવાનને રાજી કરવા માટે નીકળી ગયા. અને તમે એના રાજ્યમાં રહેવા વાળા નાની ખીટી માટે તમે ઝઘડોરા, ધૂળ પડી તમારા ભેખવા. લે ડોશીમાં એવું આમ ગા કરો ને. બંને જણા સાંભળીને અવાક થઈ ગયા અને એકબીજા હમું જોવા લાગ્યા અને ઈશારાથી એકબીજાને વાત કરી કે ડોશીમાં હરી જેની વાત કરે છે એ બે આપણે જ છે, હે, ભર્તૃહરિ ને ગોપીચંદ. બંને વિચાર કરે કે દુનિયામાં આટલી બધી નામના છે આપણી, હે. આજે ખબર પડી કે લોકોના જીવનમાં મનમાં આપણે આટલા સ્થાન લઈને બેઠા છીએ અને આટલું માન, અને એ આપણે ખીટી માટે ઝઘડી રહ્યા. અને બંને જણા પૂજાની જોડી છે નીચે મૂકી દીધી હો, ખીટીને નીચે. જ્ઞાન થઈ ગયો, વિવેક જીવનમાં પ્રગટ થઈ ગયો ને તો બંને જણા ડોશીમાને પગે લાગ્યા છે કે આજે તમે આ ખીટી માટે અમારામાં જે અજ્ઞાન પ્રગટ થયું હતું, અવિવેક જ્યારે ઉત્પન્ન થયો હતો, તમે આજે ઉપદેશ આપી અને તમે દૂર કર્યો છે.
આજથી તમે અમારા માટે ગુરુ છો. આટલું કઈ પગે લાગીને બંને જણા વનની વાટ લઈ લીધેલો. આ પ્રસંગ બન્યો એટલે મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું ને, વિના વિવેક ભેક સબ દુખિયા. હે જૂઠા તન અહંકાર में मुक्तानंद स्वामी के ज्ञान बिना दुख पावत दुनिया माया घोर अंधार में मुक्तानंद मुनिवर विज्ञानीश पहुंचे तेज अंबार में संत सुखी संसार में. જ્ઞાન વિના સ્વામી કે આખી દુનિયા છે ને એ દુઃખ જ ભોગવે છે, દુઃખ જ ભોગવે છે. પણ એક જો જીવનમાં વિવેક ઉત્પન્ન થઈ જાય, સમજાઈ જાય, આવી જાય ને તો એના જીવનમાં સુખ સુખ અને સુખ થઈ જાય છે. અક્ષર જીવન સ્વામી કે આવો વિવેક જેના જીવનમાં આવી જાય, પ્રગટ થઈ આવે તો શું થાય? આ રાજાને શાંતિ થઈ ગઈ, મનમાં, ઇન્દ્રિયોમાં અને સ્વભાવમાં શાંતિ થઈ જાય. આ દ્રષ્ટાંત સાંભળ્યું, બંને રાજાને શાંતિ થઈ ગઈ અને ભગવદ પ્રાપ્તિનો માર્ગ લઈને નીકળી ગયા. એટલે વિવેક જીવનના દરેક પાસામાં જરૂર પડે. ખાવામાં વિવેક જોવે, ચાલવામાં, બેસવા ઉઠવામાં, બોલવામાં, બધે જ વિવેક જોવે. જો બોલવામાં થોડોક વિવેક ચૂકાઈ જાય ને ભક્તો, તો પણ હેરાન બહુ થવું પડે છે. માટે બોલવામાં પણ વિવેક રાખવો, કારણ કે શબ્દનો કોઈ દિવસ રિવેશ ગેર છે. હા, પછી માઇકમાંથી કેવું પડે કે ભાઈ દીદી મારાથી બોલાઈ ગયું, હવે મારા શબ્દો પાછા ખેંચું છું, તો રિવેશ ગેર છે. બોલેલું ભોગવવું પડે. એટલે બહુ જ વિચારીને બોલવું, નહીં તો પછી ધાર્યું ન હો ને એવું દુઃખ આવી જાય. બોલવામાં વિવેક ચૂકાય તો ઘણા એવા પ્રસંગો છે, પણ આપણે નહીં ખોલીએ. તેજીને ટકોર, બોલતા પહેલા 100 વિચાર કરીને પછી બોલીએ તો એનું પરિણામ બહુ સારું આવે. એટલે બહુ જ વિવેક જીવનમાં જરૂરી છે. અને એ વિવેક અક્ષર જીવન સ્વામી કે ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી અને સાથે પધારેલા સંતોએ બનાવેલા શાસ્ત્રો, એને કહેલી વાતો એને વાંચવાથી, મનન કરવાથી જીવનમાં વિવેક આવે છે. અને વિવેક આવવાથી મન, ઇન્દ્રિયો અને સ્વભાવમાં શાંતિ થાય છે. એમ કહીને અક્ષર જીવન સ્વામી આગળ લખે કે કેમ કે શાંતિ જેવું કોઈ તપ નથી, સંતોષ જેવું કોઈ સુખ નથી, રસના જેવી કોઈ વ્યાધિ નથી, અને દયા જેવો કોઈ ધર્મ નથી. આ એક ચોપાઈમાં આપણા પાછળના 4 દિવસો નીકળી જાય એમ છે, બરાબર ને? એટલું મટીરિયલ આનામાં ભર્યું છે સ્વામી આ શબ્દોમાં. એક એક પંક્તિમાં જુઓ. પેલો સ્વામી લખે છે, શાંતિ જેવું કોઈ સુખ નથી. શાંતિ ક્યારે થાય? તમે બધા અહીંયા છો ને કે બારે છો? તો ક્યાંય દુકાને જવું નથી, કોઈને ઘરે ઉતાવળ નથી જવાની, બરાબર? એટલે બધા અહીંયા રહેજો, મન સહિત, ખાલી શરીરથી નહીં, તો આ વાત સમજાશે. અને બહુ અદ્ભુત આ પત્ર છે. વર્ષો થયા, એકાદશીના દિવસે આપણે ખાલી વાંચી રહ્યા, ગોવિંદભાઈ, દેશમાં કે વિદેશમાં, સાંજ કે સવાર પત્ર ખાલી વાંચી નાખી. નિયમ છે સ્વામીનો, ખબર છે ને, કે બાઈઓ અને ભાઈઓના મંદિરમાં પ્રત્યેક એકાદશી આ પત્ર વાંચવો. આજ્ઞાનું પાલન કરીએ છીએ, પણ ટાઈમનો અભાવ હોય ને એટલે બધે વંચાઈ જાય રહો. પણ સ્વામી એમાં જે ભલામણો કરી છે ને, એ ભલામણ ઉપર આપણી દ્રષ્ટિ પડતી નથી. એ શું કરવા માટે, શા માટે આમ કીધું છે, એ વિચારવાનો સમય નથી. ભગવાને 5 દિવસ આપણને આપ્યો છે. આ 5 દિવસ એકાદશી પત્રની કથા આ રાત્રિ સભામાં આપણે રાખી છે. એક એક શબ્દ ઉપર આપણે વિચાર કરીશું. શિક્ષાપત્રીનું નાનું સ્વરૂપ છે. બધી જ આજ્ઞાઓ આમાં સ્વામી કરી છે. વિવેક આવે, ઇન્દ્રિયો, સ્વભાવ અને મનમાં શાંતિ થાય,
અને સ્વામી કે શાંતિ જેવું કોઈ દુનિયામાં મોટા મોટું તપ નથી. તપ તો ઘણા છે, પણ મોટા મોટું જો તપ કહેવાતું હોય ને તો એ છે શાંતિ. એ શાંતિ ક્યારે થાય, મનમાં ક્યારે શાંતિ આવે જીવનમાં, તો આપણા શાસ્ત્રમાં દ્રષ્ટિ નાખીને તો એમ જોવા મળે છે કે આપણા મનમાં કોઈ જાતનો દોષ ન હોય ને ત્યારે આપણા જીવનમાં મનમાં શાંતિ થાય છે, અને એને શાંતિ કહેવાય છે. નિર્દોષ થઈ જાવ ને એનું નામ છે શાંતિ. બહાર ગમે તેટલી ઉપાધિ હોય, ગમે તેવી ભક્તો પરિસ્થિતિ નિર્માણ પામે, પણ મનથી શાંત રહેવું ને એને ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞ પુરુષ કીધેલો છે. સમજાઈ ગયું ને? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, પ્રશ્ન પૂછાણો, અર્જુન કીધું અર્જુનને ભગવાન કૃષ્ણે. આ સ્થિત પ્રજ્ઞ પુરુષની વ્યાખ્યા આ છે. બહાર ગમે તેટલી ઉપાધિ થાય, પરિસ્થિતિ ગમે તેવી નિર્માણ પામે, પણ ઓલો મનથી શાંત હોય, પેટમાં પાણી આમ હલબલે નહીં ને, તો એ પુરુષ ગીતાની ભાષામાં સ્થિત પ્રજ્ઞ કહેવાય. અને એવા પુરુષને કોઈ દુઃખી જ ન કરી શકે, એ જ ખરો શાંતિશાળી પુરુષ કહેવાય. અને એવો પ્રસંગ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે નારદીપુરના તીતા ભગતનો. આ શાંતિ જેવું તપ નથી. સ્વામીની આ પંક્તિને સાર્થક કરે એવા એક આ ભક્તની કથા સાંભળી તો બહુ કામ લાગે કે આપણા જીવનમાં એવા પ્રસંગો આવે ને ત્યારે એના જેવું થઈ શકાય. ભક્ત ચિંતામણીનું 140મું પ્રકરણ છે. એમાં સ્વામીએ કથા લખી. ટૂંકમાં જ આ કથાને જોશું. દંડાવ્ય દેશ છે, અમદાવાદ સાઈડનો આ દેશ કહેવાય. અત્યારનું ઉત્તર ગુજરાત કહેવાય છે. કલોલ ગામની બાજુમાં નારદીપુર છે. તીતા ભગત એકાંતિક મહારાજના. એ દિવસે ગામમાં એક જ ભગત હતા, બાકી ગામ આખું કુસંગી. તકલીફ કેટલી પડી હશે સત્સંગ કરવામાં, ગામમાં રહેવામાં. નામ શું છે? તીતા ભગત. વિચિત્ર છે નામ. અને એ સમયમાં આવા નામ હતા તીતા ભગત, પછી ડુંગરભાઈ, કચરા ભગત, આંબાભાઈ, ઉકરડાભાઈ. જે નામ કહેવાય આપણે અત્યારે હસવું આવે કે આવા નામ, પણ નામ વિચિત્ર હતા, પણ જીવન ઉચ્ચ કોટીના હતા. હો હા, જીવન એવા ઉચ્ચ કોટીના હતા ને વંદન કરવાનું મન થાય. લોકોના જીવન કામ ઊંચા હતા. હવે અત્યારે નામ બધા બદલાઈ ગયા છે, નામે ન લેવા, તમને ખબર છે. તીતા ભગત સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત, એક જ ગામમાં સત્સંગી, ગામ આખું કુસંગી. દ્રષ્ટાંત સ્વામીએ આપ્યો કે જેમ 32 દાંત વચ્ચે જીભ રહે ને માણસની, એમ તીતા ભગત નારદીપુરમાં રહેતા હતા. એની એવી સ્થિતિ હતી. પણ કેવો નિયમ, સવારે 3 વાગે ઉઠીને તળાવે નાવા જાય, હાથમાં માળા, અને સવારે વહેલા સ્વામિનારાયણ મંત્રની ધૂન બોલતા જાય, અને લોકોને આમ જગાડે કે હુતા શું પડ્યા છો, આખી જિંદગી જન્મો જન્મ હુતા છે. અત્યારે હવે આ સુવાનો સમય નથી, જાગૃત થવાનો સમય છે. ભગવાનનું ભજન કરો વહેલા ઉઠીને. ને ઓલા બધા હુતા હોય એને ડિસ્ટર્બ થાય કે ન પોતે હોય ન હુવા આપણે દે, એટલે એનો કાંટો કાઢવો પડશે. આવું ગામ લોકોએ નક્કી કર્યું. 12 વગાડવા હોય તો કેટલા કાંટા ભેગા થાય ત્યારે વાગે? એ બોલો તો ખરા. હે, ઘડિયાળમાં કાંટા કેટલા આવે? 3. અને 12 વગાડવા હોય તો 2 થાય કે 1 થાય તો વાગે બાપા 3. માણ કે ને 12 વગાડવા, એ 12 વગાડવા તો કેટલા ભેગા થાય તો થાય? 1 કાંટો ભેગો થાય તો 12 વાગે નહીં. એટલે ગામ લોકો શું કીધું કે આના 12 વગાડવા એટલે કાંટો કાઢવો છે, એટલે એકથી પતે નહીં. એટલે 3-4 જણા ભેગા થયા, એવા નક્કી કર્યું કે આના 12 વગાડી દઈએ. આ દરરોજનો કાંટો આડો આવે, ન હુવે ને ન હુવા દે, આપણને ખપે નહીં ગામની અંદર. અને આવું નક્કી કર્યું કે પેલો તેને અપમાનિત કરીએ. અને એ દિવસે એવા દિવસો હતા, હોળીના દિવસો આવે ને તો ગામમાં જુલુસ કાઢતા. એવો કોઈક માણસને પકડી
એને રંગી કરીને પછી ગધેડે બેહાડે ને કોઈ ગોવાડે બેહાડે ને આવી રીતે જુલુસ કાઢતા. એમાં જે ગામનો આગેવાન રીત મુજબ હોળીના દિવસો આવ્યા અને વિચાર કર્યો કે જુલુસ તો નીકાળવો છે, પણ બિહારી કોને? ત્યાં તીતા ભગત હાથમાં માળા લઈને ત્યાં પસાર થાય, સ્વામિનારાયણ બોલતા, અને આ લોકોએ વિચાર કર્યો કે માણ મળી ગયો, આને અપમાન કરી આજે. અને ગધેડા ઉપર તીતા ભગતને આખા શરીરમાં ભસ્મ લગાવી, વાળ વધી ગયા હતા તો વાળંદને બોલાવ્યો, દાઢી મૂછ કરાઈ, ભસ્મ લગાવી અને ગધેડા ઉપર ઊંધે મોઢે બેહાર્યા. આમ હવળા નહીં, ઊંધે મોઢે લે અવળા બેહાર્યા. રીંગણાનો અને ગાજરનો હાર પહેરાવી દીધો અને પછી ભક્તજનો ગામની અંદર ભગતનું ફૂલેકું કાઢ્યું. શાંતિ જેવું તપ નથી. મુખ્ય વાત ભૂલાવી ન જોઈએ. જેના મનમાં વિકારો વિરામ પામી ગયા છે, બારે ગમે તેટલી પરિસ્થિતિ ઊભી થાય, વાતાવરણ ગમે તેટલું ડોળાય, પણ અંતરમાં જો જરાય ડોળાય નહીં ને અંતરમાં, તો એ પૂરું શાંતિશાળી કહેવાય. પાછું તો બેન પાર્ટી વાળાને બધાને બોલાવ્યા, ગામની અંદર ફૂલેકું નીકળ્યું, કીકિયારી બોલાવે, પણ આ ભગતને કાંઈ નહીં, શાંતિ મગજમાં, ભગવાનમાં મન રાખીને કીર્તનો બોલે. આખા ગામની અંદર ફૂલેકું નીકળ્યું. લોકોને શું છે? આને અપમાનિત કરવો છે, માન ભગવાનના માર્ગથી પાછું પડે આવું કરીને, એટલે પણ ભગતને પાછા પાડી શક્યા નહીં. આખા ગામની અંદર ફેરવ્યા અને ઘર આવ્યું ને ભગતનું, ત્યાં પછી ડખો થવા લાગ્યો ઢોલ નગારાનો. ઘરવાળા અંદર કામમાં હશે એને જોયું કે આ બધો શું અવાજ થાય છે. ભગતના ઘરવાળા બહાર દોડી આવીને જોવે ને તો પોતાના પતિદેવને ગધેડા ઉપર અવળે મુખે બેઠેલા જોયા. ગામ લોકો કિકિયારીઓ કરે, રાડું પાડે, નાચગાન કરે. આવું તો વિચિત્ર વાતાવરણ જોયું ને એના ઘરવાળાનું લોહી તપી ગયું. હા, શરીરમાં ક્રોધ ઉત્પન્ન થઈ ગયો. લાય લાગી કે મારા પતિદેવનું આવું અપમાન ગામની અંદર. એટલે જટ દોડતા આવ્યા, હાથ પકડી ભગતને ઉતારી નીચે ઘરમાં લઈ ગયા. ઓસરીને બિહારીને થોડાક વઢ્યા છે. ઘરવાળા કે તમને હું દરરોજ કહેતી હતી કે તમે ગામની ચોરે ભાગોળે જઈને ભજન ન કરો, સ્વામિનારાયણનું નામ ન લો, ઘરે બેઠા ભજન કરો. આ જો તમે બારે જઈને નામ લીધું, લેવડાવ્યું ને એનું પરિણામ જો. આ ગામ લોકો તમારું અપમાન કર્યું, ગધેડી બિહારીને ગામમાં ફેરવ્યા. હવે આ સ્થિત પ્રજ્ઞ ભગત છે. જુઓ, તીતા ભગતનો જવાબ હતો કે દેવી તું ગધેડો શું કામ માને? હાથી માનને. ગામવાળા કેટલા હારા કહેવાય, પોતે બધા પગે ચાલ્યા અને મને હાથીની અંબાડીએ બેહાયો. ગામ આખું જોયું નહોતું કેટલા કિલોમીટરમાં છે, આજે જોવાઈ ગયું. અને એમાંય ફાયદો નંબર 2, કીર્તનો ઘણા આવડે મને કંઠસ્થ કર્યા, પણ વારો નહોતો મળતો ગાવાનો. આજે આખા ગામમાં ફેરવ્યો ને મને, બધાને ભગવાનના કીર્તનો સંભળાવ્યા ને એટલે બધા કીર્તનો બોલાઈ ગયા. તું મોડું હુકમ વિચારે છે? જો ને વગાડવાળા ને ગામવાળા બોલાય, પગારી ચૂકવવાના છે. લગ્ન વખતે પણ આવો વરઘોડો નહોતો નીકળ્યો, એવો આજે નીકળ્યો. હવે આને કોઈ આમ તપાવી શકે? ઘરવાળી કે એ તો સમજ્યા, ઠીક હાલો, પણ માને કદાચ સન્માન કરવું હોય ને તો ગુલાબનો ડોલરનો હાર પહેરાવાય, અને તમને હાર પહેરાવો રીંગણાનો. હા, જો શું જવાબ દીધું ભગતે? ઉતારીને નાખ્યો ખોળામાં કે લે 2 દિવસનું શાક અને આ ગાજરનું બનાવ 98 મહિનો હાલશે. ગુલાબનો પહેરવ્યો હોય તો હાજે બારે નાખવું પડત. કર્મઈ જાત. ગામવાળા કેટલા હારા છે. આપણી ચિંતા ટાળી, શાક બકાલો 2 દિવસનું પૈસા આપણે સેવિંગ થઈ ગયા. લો, આ દાઢી મૂછ વધી ગઈ હતી તો 5 રૂપિયા કાઢવા ન પડે, એ પણ એ કાઢીને મારવા, આ બધું સેવિંગ કરી દીધું. આ શાક બકાલું આવી ગયું. આમાં આપણો ફાયદો જ છે. હવે આમાં નુકસાન શું ગયું આપણું? અને તું આવા મોઢું પર નાનકડું કરીને બેઠી ને આમ કહે છે. આ ગામવાળા તો કેટલા ફાયદો કરાવ્યો આપણો. આમાં આપણી કાંઈ ખોટ નથી ગઈ, બધો જ ખર્ચો એનો અને આપણો ફાયદો. મને માથે બિહાર પોતે પગે આવ્યા. આવી વાત કરીને ઘરવાળીને રાજી કરી દીધા. આવી પરિસ્થિતિમાં
સ્થિત પ્રજ્ઞતા વાળો પુરુષ જ મનમાં શાંતિ રાખી શકે ને સ્થિર રહી શકે. અને આને સાચી શાંતિ કહેવાય. અક્ષરજીવન સ્વામી કહે કે શાંતિ જેવું તપ નથી, આને મોટા મોટી શાંતિ કહેવાય. આ જ તીતા ભગતના જીવનમાં તપ હતું. નીતિ શતક એમ કે સંજીભાઈ, બહાર ગમે તેવી સ્થિતિ હોય, ગમે તેવું નિર્માણ થાય, બહારની સ્થિતિ આપણા હાથમાં નથી, પરિસ્થિતિ, બરાબર ને? પણ અંદરની પરિસ્થિતિ એ આપણા હાથમાં છે. ક્રોધ આવવાનો સમય હોય, વાતાવરણ હોય ને તમે જો વિવેક હાથમાં લઈને તમે એ વખતે ઘૂંટડો પી જાઓ ને તો અનર્થ બચી જાય થવાનો. બહારની સ્થિતિ આપણા હાથમાં નથી, પણ અંદરની પરિસ્થિતિ આપણા હાથમાં છે. અને આવા વ્યક્તિને કોઈ દુઃખી જ ન કરી શકે. પરિસ્થિતિ પ્રમાણે જીવતા આવડી ગયું એ મોટા મોટો વિવેકી છે. અને એના જેવો સુખી અને શાંતિશાળી દુનિયામાં કોઈ ન હોય. હા, લગ્નનો પ્રસંગ હતો, એક વાત યાદ આવી. આ અનુરૂપ પરિસ્થિતિ પ્રમાણે જીવન જીવતા થઈ જાય ને તો એના જેવું સુખી નથી. એક માણસ પોતાના મિત્રના લગ્નમાં જાય છે, અપ ટુ ડેટ થઈને, હો, બુટેડ શૂટેડ થઈ, સરસ ટાઈ લગાવી, સૂટ બૂટ પહેરી, ઇન્સ્યુટ કરીને આમ ઘરથી બહાર નીકળ્યો, લગ્નમાં પોતાના મિત્રને ત્યાં જાય છે. થોડોક ચાલ્યો ને આમ 2 ડગલા, ગામનો ચોક આવ્યો ને મનમાં કોડ છે કે આ મિત્રના લગ્નમાં જઈશ, એને આપેલો આ ડ્રેસ આજે પહેરીને જાઉં છું ને મને શાબાશી આપશે ને સારા ફોટા પડાવશે મારી સાથે. ચોકમાં પહોંચે ને ઉપરથી કાગડો જતો હતો ને ઉડતો, એને ચરક મૂકી, બરાબર ખભા ઉપર આવીને પડી. અને આ સેત બગાડ નાખ્યો બધો. હવે ખાલી વિચાર કરો, એ દ્રશ્યને યાદ કરીને એવું કદાચ આપણી સાથે થાય તો આપણે શું થાય? અપસેટ થઈ કે ના થઈ? મૂડ મરી જાય ન જાય? 2-3 સંભળાવી દઈએ. આ શિયાળો હમણાં ચોમાસું હાલે છે ને રસ્તામાં હાલે જતા એનો હોન્ડા વાળો થોડાક જો છાંટા ઉડાડી જાય ને તો કેટલું બોલી નાખી, બોલે ને? હા. અને આ લગ્નનો સમય છે, સારા કપડા એમાં બગાડી નાખ્યું કાગડાએ. માણસ ગમે તેવો અપસેટ થઈ જ જાય. પણ આ માણસે એ વખતે સર્વ વિચાર કર્યો. હો, જુઓ, વિવેક જીવનમાં હતો ને, અંદરની પરિસ્થિતિ હાથમાં હતી, તો એમને એવો વિચાર કર્યો, આકાશમાં જોઈ 2 હાથ ઊંચા કર્યા અને ભગવાનને થેન્ક યુ કીધું કે હે ઠાકોર, તને લાખ લાખ ધન્યવાદ કે તે આકાશમાં ગાયો ભેંસોને ઉડતી નથી કરી. સમજાય એને સલામ? હું કીધું ટીપેટું દુખ્યું. ઓલો ભાઈ કે આકાશમાં તમે ગાયો ભેંસોને ઉડતી નથી કરી. કદાચ ગાયો ને ભેંસને ઉડતી કરી હોત ને એમને ઉપરથી મૂક્યો હોત માલ તો શું થાત? આ તો થોડુંક જ પડ્યું, આ તો હમોડો રંગાઈ ગયો હોત. મારું થાત શું? દુઃખના પ્રસંગમાં, અપસેટ થવાના પ્રસંગમાં પોઝિટિવ થિંકિંગ વાળો વિવેકી માણસ એ પરિસ્થિતિમાં પોતાનું સુખ શોધી લે છે. અને આવો વ્યક્તિ જિંદગીમાં કોઈ દુઃખી ન થાય અને એને કોઈ દુઃખી પણ કરી શકે નહીં. હા, આ ભગવાને આવી જિંદગી આપી છે. આવડે મેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધકાર છે. હા, જીવન જીવતા જો દરેક પરિસ્થિતિમાં આવડી જાય ને તો એના જેવો દુનિયામાં કોઈ સુખી માણસ નથી. અક્ષરજીવન સ્વામી આ સાંખીમાં લખે કે શાંતિ જેવો કોઈ તપ નથી. અને એવી શાંતિ આ સત્સંગમાં ભગવાનને મૂકેલી છે, આપણને આપી છે. જો લેતા આવડે, કથાના પ્રારંભમાં કહી દીધું, ભગવાને વિવેકરૂપી ચાવી આપી છે સત્સંગમાં. જો એ ચાવી આવી ગઈ તો માણસ સુખી છે, સત્સંગમાં આગળ વધતો જાય. અને જો ઊંધી ચાવી આવી ગઈ તો સત્સંગ છે એ સુખનું ધામ છે, એમાં બેઠો હોય ને તોય દુઃખી હોય, એને કોઈ સુખી ન કરી શકે. શાંતિ જેવું સ્વામી કે કોઈ તપ નથી. અને પછી
આજનો છેલ્લો સ્વામીનો સેન્ટેન્સ વાક્ય, સંતોષ જેવું કોઈ સુખ નથી. આપણે ત્યાં કહેવત છે ખબર ને, સંતોષી નર સદા સુખી. આ કહેવત છે, જેના જીવનમાં સંતોષ રૂપી ગુણ એ આવી જાય ને, તો દુનિયામાં એના જેવો કોઈ સુખી નથી. એને દુઃખી પણ ન કરી શકે, અને જેને અસંતોષ જેના જીવનમાં એને કોઈ સુખી કરી શકે નહીં. સિકંદર છે, સિકંદર, તેની વાત તમે બધા સાંભળી હશે. એની પાસે ન ગણાય એટલી સંપત્તિ હતી, મોટું રાજ્ય, પણ એને અસંતોષ હતો. હજી આખી દુનિયાની સંપત્તિ મારા નામની થઈ જાય, આખા દુનિયાના દેશને જીતતો ભારતમાં આવ્યો ને, હા ભારતમાં આવ્યો ત્યારે એક મહાન સંત, એનું નામ સાંભળ્યું કે એના દર્શન કરવા જેવા છે. કથા બહુ જ લાંબી છે, પણ હું શોર્ટમાં કહી દઉં. મારે જે પોઈન્ટ કેવો છે એ આ પંક્તિને અનુરૂપ. એ સાધુને જંગલમાં ઝૂંપડીએ મળવા જાય છે, અને સાધુ પાસે ગયા ને તો સાધુ ભગવાનની મૂર્તિમાં ભજનમાં લીન છે. સુખ સુવિધાની કોઈ સગવડ નથી હો, છતાં પણ એ સંત મોજમાં રહેતા હતા, મોજમાં. આ દ્રશ્ય જોઈને સિકંદરના મનમાં વિચાર આવ્યો, મારી પાસે બધું જ છે, મોટું રાજ્ય, એની સીમાડાઓ, એની સીમાઓ બહુ મોટી છે, સુખ સંપદ, દાસ દાસીઓ, છતાંય મને પૂરું નથી થતું, અને આખી દુનિયાને જીતવા માટે હું નીકળ્યો છું, અને આ સંત પાસે મારી એક વસ્તુ નથી, અને છતાંય સુખી છે, અને મારી પાસે હોવા છતાંય હું દુઃખી છું. એનું કારણ આ સાધુ પાસે સંતોષ છે અને મારી પાસે અસંતોષ છે. નહીં પછી મરે ને ત્યારે કહેતો ગયો તો એના સેવકોને, મરું ને મારા હાથ નન્ના, બે હાથ ખોલા રાખજો, બાંધજો નહીં. શું કામ ખબર હે? સિકંદર વિચાર કરે કે દુનિયાને મારે મેસેજ આપવો છે કે એક દિવસનો સિકંદર આખી દુનિયાને જીતવા માટે નીકળ્યો, પણ જ્યારે આ દુનિયામાંથી વિદાય લીધી ને ત્યારે પાંચકો પણ લઈને ગયો, ખાલી હાથે ગયો. માટે બહુ લોભ રાખવો નહીં. અક્ષરજીવન સ્વામી એ ના પાડે છે કે જેના જીવનમાં અસંતોષ હશે ને એ દુઃખી છે. સંતોષ જેવો કોઈ સુખ નથી સ્વામી, કે ભગવાને જેટલું આપ્યું હોય ને એમાં એ જીવતા જો શીખી જાય ને તો એના જેવો આ દુનિયામાં કોઈ સુખી નથી હો, સુખી નથી. જેમ રાખે એમાં રહેવું. સંસ્કૃતમાં એક શ્લોક આવે છે કે તૃષ્ણાનો કોઈ દિવસ અંત નથી. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા છે ને માણસના જીવનમાં જ્યારે પ્રવેશ કરે ને એ તૃષ્ણાના પગ એટલા લાંબા છે, એટલા પગ લાંબા છે કે આપણે પોગી પણ શકી નહીં. એનો અંત નથી. તૃષ્ણા એ ક્યારેય ઘીઢી નથી થતી, એમ કીધું. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા તો યુવાન રહે છે, પણ માણસ છે ને એ વૃદ્ધ બની જાય છે. એ ક્યારે જૂની ન થાય, માણસ વૃદ્ધ થઈ જાય. જેના જીવનમાં સંતોષ નથી એના જીવનમાં તૃપ્તિ પણ નથી, અને આખું જીવન પછી ભક્તજનો કંઈક પ્રાપ્તિ માટે દોટ જ મૂકે, અને એ પ્રાપ્તિનો લીટો ક્યારે પણ ટૂંકો થાય ને લાંબો ને લાંબો, અને એને પ્રાપ્ત કરવા માટે પોતે પૂરો થઈ જાય, પણ પ્રાપ્તિનો તૃષ્ણાનો લીટો ઓછો થાય નહીં. ઈચ્છાની તૃપ્તિ માટે માણસ દોટ મૂકે છે, પણ એને ક્યારે પણ એમાં સંતોષ મળતો નથી. હિતોપદેશમાં એક બહુ અદ્ભુત વાત લખેલી છે. અસંતોષ જ્યારે જીવનમાં આવે ને તે માણસ કેટલો દુઃખી થાય છે. એક બહુ જ મોટા સગર નામના શેઠ થઈ ગયા. બહુ સમજવા જેવી છે, આપણે લાગવું પડે છે આ વાત. સ્વામી લખે ને સંતોષ જેવો કોઈ સુખ નથી. લાકડાના વેપારી હતા શેઠ. મોટું એનું ઘરમાં આંગણું લાકડાથી ભર્યું હોય, એમાં એક મોટું આમ ટોતિંગ હો લાકડું એમના વંડાની અંદર શેઠે જોયું કે આ લાકડું ક્યાંથી આવ્યું.
અને પછી દરરોજ સ્થાન પાછું લાકડાનું બદલે, દિશા બદલે લાકડાની. એટલે શેઠના મનમાં વિચાર થયો કે આ લાકડું કોણ લઈ આવે છે ને પાછું દરરોજ ફરતું રહે છે, તો આ કોણ ફેરવે છે, મારે એની તપાસ કરવી. એટલે રાત્રે ઘરે લીમડો ઘરમાં એને આડે સંતાઈને આ બધું જોવે છે. રાત્રિ પડીને આકાશમાંથી 5 અપ્સરા ઉતરી અને એ લાકડાને 5 જણી ભેળી થઈને ઉપાડીને વહી ગઈ. શેઠે જોયું કે હા કોઈક બેનો આવે છે, કોણ ફેરવે છે ખબર પડી ગઈ. હવે લઈ ક્યાં જાય છે લાકડું, એની મારે તપાસ કરવી. એટલે સવાર પડી એના પેલા અપ્સરાઓ લાકડું પાછું શેઠને આંગળે પાછી મૂકી ગઈ. શેઠ તપાસ કરવા માટે દિવસે લાકડામાં પોતે બેસી શકે ને એટલી કોતરણી કરી, સીટ બનાવી. આ લાકડું જાય ક્યાંય, મારે તપાસવું છે. અને તૃષ્ણા જો શું કરાવે છે, સંતોષ નથી જીવનમાં તો કેવું દુઃખ આપે એની વાત. સીટ પોતાની સીટ કોતરી દીધી, દરવાજો બનાવ્યો અને રાત્રિ પડીને દી હાથમાં શેઠ અંદર પુરાઈ ગયા. દરવાજો કર્યો બંધ. આકાશમાંથી નિયમ પ્રમાણે અપ્સરાઓ આવી અને લાકડાને ઉપાડી ગઈ. ઉપાડી ગઈ સમુદ્રના મધ્ય ભાગમાં રમણીક દ્વીપ, ચારે બાજુ હીરા માણેક ને ઝવેર આમ ભર્યું છે ને, એ રમણીક દ્વીપની અંદર એ લાકડું રાખીને અપ્સરાઓ ત્યાં કને જળ ક્રીડા કરવા લાગી. શેઠના મનમાં એમ થયું કે હવે આ લાકડું સ્થિર થયું છે તો જોઈ તો લઉં કે હું ક્યાં પહોંચ્યો છું. અને દરવાજો ખોલીને જ્યાં નજર કરીને તો રમણીક દ્વીપ સમુદ્રના ભાગમાં, આમ જોયું તો હીરા અને માણેક ને સોનું ને દેખાણું. અને મનમાં લોભ જાગ્યો, આહા કે આ તો લેવા જેવો છે માલ. ખીચામાં હમાણો ને એટલો માલ ભર્યો. પછી ખીચામાં દોરા પણ હવે તૂટવા કરતા હતા, એટલું ભર્યું. અને એમ ખબર પડી ગઈ કે હવે આ સમય થાય છે એટલે પાછો ગોઠવાઈ ગયો. અને અપ્સરાઓ લાકડું લઈ શેઠના ઘરે પાછું મૂકીને પોતાના ઘરે વહી ગયો. પણ શેઠને રાત્રે લોભ જાગ્યો કે માલ છે ઓખણાવા જેવો છે. હવે સંતોષ રાખ્યો તો પેટી ખૂટત નહીં, પણ લોભ જાગ્યો ને દિવસે આખું લાકડું કોતર્યું. આ લોભ શું કરાવે જોજો, લોભ ને થોભ ન હોય. લાકડું આખું કોતરી નાખ્યું. શું કામ? માલ ઘણો હમાય. અને બીજો દિવસ સાંજ પડીને પોતે પાવડું ગમેલું ભરી લીધું અને અંદર સંતાઈ ગયો. અને ઓલીમાં આવ્યું નરું નિયમ પ્રમાણે લાકડાને ઉપાડી સમુદ્રમાં લઈ આવ્યો. રમણીક દ્વીપમાં લાકડું રાખીને પોતે જળકડી વિહાર કરવા લાગ્યો. ને આને આ સમય મળ્યો ને એટલે ગમેલા ભરી ભરી લાકડું આખું ભર્યું. આમ ઠાંસી નો હીરાથી માણેકથી પોતે બેસી શકે એટલી જગ્યા. અને સમય થયો એટલે પાછો ગોઠવાઈ ગયો. અને આ લોકો બધી ઓલી અપ્સરાઓ સમય થયો સંધ્યાકાળ એટલે કામ પોતાનું પૂરું કરીને લાકડું ઉપાડ્યું અને આવે છે શેઠને ત્યાં આમ ઉડ્યું ને ત્યારે કાંક આજ અનુભવ નવીન થયો. શું અનુભવ થયો? ઓલી અપ્સરા એક બોલી કે અલી એ કે આ લાકડામાં આજે વજન વધી કેમ ગયો? બીજું તો નથી આવી ગયું ને ભૂલમાં? તો બીજે કે નારે ના, એ દરરોજ વાળું જ છે લાકડું, દરરોજ લઈ આવી છે એ જ છે. તો કે આજે વજન આજે કેમ વધી ગયો? આટલો કોઈ દિવસ ન હોય ને. તો પેલી ની બીજી કે ભાઈ આ તો એટલો વજન છે કે હવે ઉપડી શકાશો નહીં. આ તો હવે લાકડું આપણા ઉપર પડે એવી પરિસ્થિતિ સર્જાણી છે. કેટલો વજન? ઓલી ત્રીજી અપ્સરા હતી ને એક ક્યાં આપણે શેઠને દરરોજ પૂછીને ઘણી આવી રહ્યા. શું કીધું? આપણે ક્યાં રજા લઈને પૂછીને લઈ આવીએ છીએ? ક્યાં માપનું છે? વજન લાગતો તો મૂકી પડતું. અને ઓલો અંદર બેઠો સાંભળેરો કે પડતું મૂકીએ ત્યાં બધી અપ્સરાઓ કે હાલો મૂકીએ. અને જ્યાં પડતું મૂક્યું ને પેલા શેઠનો પશુનો છૂટી ગયો અને પડતાની સાથે શેઠ છે લાકડા ભેળા સમુદ્રને તળિયે પહોંચી ગયા. લો એ જતા જતા ભક્તજનો એ શેઠ એટલું બોલતા ગયા, દુનિયાને સંદેશો આપતા ગયા કે અતિ તૃષ્ણા ન કર્તવ્યા તૃષ્ણા યતિ દુઃખદાયિકા તૃષ્ણા અતિ તૃષ્ણા કૃતાયેન સગરમ સાગરમ ગતમ. શેઠ આ શ્લોક બોલીને ગયા
આ દુનિયાનો ઉપદેશ આપી ગયા કે એક દિવસનો સગર નામનો શેઠ તૃષ્ણા કરવા ગયો ને લોભ રાખવા ગયો ને તો સમુદ્ર ભેળો થઈ ગયો. આજે નામ નિશાન મટી ગયું. તાત્પર્ય છે ભક્તો આજની કથાનું, સંતોષ જીવનમાં ન હોવાથી મોટામાં મોટું નુકસાન એ થાય છે કે પોતાને જે પ્રાપ્ત થયું હોય ને એમાંથી એ સુખ ભોગવી શકતો નથી અને સુખ ભૂલાઈ જાય છે ને પરિણામ સુખદ જીવન હોવા છતાં ભગવાન વેલ સેટ કર્યા હોવા છતાંય એ દુઃખમાં આખી જિંદગી ઘેરાયેલો રહે છે. ન સંતોષે સુખમ વિદ્યતે, જ્યાં સંતોષ છે ને ત્યાં કને સુખ છે ને ક્યારે પણ મળતું નથી. અક્ષર જીવન સ્વામીએ કચ્છના ભક્તોને ઉપદેશ આપ્યો છે, ભલામણ કરી કે ભગવાને જે સ્થિતિમાં રાખ્યા હોય ને એ સ્થિતિમાં રહેજો તો તમે સુખ ભોગવી શકશો. બાકી હાય બોય કરવા ગયા તૃપ્તિ માટે દોટ મૂકીને તો આપણે દ્રષ્ટાંતો સાંભળ્યા એવી જીવનમાં વ્યથા ઉત્પન્ન થશે. માટે તૃષ્ણા તરફ દ્રષ્ટિ છોડી અને ભગવાને જે આપ્યું છે સુખ એમાં જો સુખ રાખશું ને તો માણસ છે ને એ સુખી છે. સ્વામીની આ ચોપાઈ છે કે શાંતિ જેવું તપ નથી અને સંતોષ જેવું કોઈ સુખ નથી. સ્વામી પત્રમાં આવી રીતે એક એક વાક્યમાં ઘણો બધો આપણે ઉપદેશ આપે છે. બરાબર, આવતીકાલે સ્વામી જે આ કડી લખી છે એની પાછલો જે ભાગ છે ને એ પણ બહુ સમજવા જેવો છે. બરાબર ને, આજનો હવે સમય થયો છે તો કથાને આપણે એક વિરામ કરીશું. જે કંઈ આગળ હશે સ્વામી વાત કરશે. ચિઠ્ઠીનું વાંચન કરી દઉં. વચનામૃત ઉદ્યાપન. જય સ્વામિનારાયણ સાથે જણાવવાનું કે અમે ઘણા વર્ષો થયા બધા સાથે મળી અને વચનામૃતની પારાયણ કરીએ છીએ. લગભગ 150 જેટલી પારાયણો કાલે પૂરી થાય છે. આવતીકાલે 6/7/2025 અને રવિવારના દિવસે પવિત્ર ચાતુર્માસની શરૂઆત થાય છે. બરાબર ને, આવતીકાલે અને વચનામૃત પારાયણ પણ પૂરી થાય છે. તો આવતીકાલે 5:30 કલાકે વચનામૃત ની પોથી યાત્રા વાજતે ગાજતે ગામમાં નીકળશે. તેમાં ગામના તમામ હરિભક્તો, યુવાન યુવતી બહેનો સર્વે સંતોને પણ સાથે પોથી યાત્રામાં જોડાવાનું છે. પોથી યાત્રા પૂરી કરી બહેનોના મંદિરમાં પોથીનું પૂજન થશે. તો વાલા ભક્તજનો, દર વર્ષની જેમ સંતો આવતા હોય ને ત્યારે પારાયણ પૂરી થતી હોય. 7 વર્ષ પહેલાં અમે આવ્યા હતા ત્યારે પણ પારાયણ પૂરી થઈ હતી અને મંદિરમાં સભા હતી, મને યાદ છે, મેં જ કથા કરી હતી. તો આ વખતે પણ બહેનો સાથે મળીને પારાયણ કરી છે. વચનામૃતની પૂરી થાય છે. આવતીકાલે ઉદ્યાપન છે. ઉદ્યાપન બધાને આવવાનું છે. બરાબર, બહેનો તરફથી આમંત્રણ છે. સરસ ભક્તજનો, કથા સાંભળી એકાદશી પત્રની જીવનમાં ઉતારીએ. આવતીકાલે વિશેષ સ્વામીના આગલા શબ્દોમાં એને આપણે સાંભળીશું. બરાબર ને. છેલ્લો એક પ્રશ્ન તમને કરી દઉં, આવતીકાલે તમારે જવાબ લઈ આવવાનો છે. સ્વામીએ આ પત્ર શા માટે લખ્યો છે એનો જવાબ પત્ર વાંચી બધાને આવતીકાલે લઈ આવવાનો છે. બરાબર, એ જવાબ તમે લઈ આવશો એના ઉપરથી આવતીકાલની કથા થશે. શું પ્રશ્ન છે? શા માટે સ્વામી આ પત્ર લખ્યો, જરૂર શા માટે પડી? બસ એ પ્રશ્ન તમે આજે નહીં કાલે ગોતીને લઈ આવજો. બરાબર, આ પ્રશ્નની સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નર નારાયણ દેવની. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.